રાજકોટ મહાનગરપાલિકાના પાપે સેંકડો આવાસો જર્જરિત હાલતમાં પોપટપરા વિસ્તારમાં તૈયાર આવાસની મનપાએ ફાળવણી ન કરતા હવે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે, જેથી આવાસ ફાળવણીની માંગ સાથે લાભાર્થીઓએ એકઠા થઈ આજે વિરોધ નોંધાવ્યો। તેમનો આરોપ છે કે ખંડેર આવાસ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે। તાત્કાલિક આવાસની ફાળવણી કરવામાં આવે તેવી પણ માંગ। પોપટપરા વિસ્તારમાં વર્ષ 2019થી 600 આવાસ બનીને તૈયાર છે, પરંતુ આવાસની ફાળવણી માટે લાભાર્થીઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા છે। રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો પણ આવાસની ફાળવણી તાત્કાલિક અસરથી કરવામાં આવે તે પ્રકારની રજૂઆત કરી ચૂક્યા છે। જો કે રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે કેટલાક આવાસો ખંડેર હાલતમાં હોવાનું મારા ધ્યાને આવ્યું છે। તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। આવાસ યોજના સંભાળતા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે સૌપ્રથમ તમામ આવાસોને સ્વચ્છ કરવાની કામગીરી શરૂ કરવામાં આવે, તેમજ ત્યારબાદ જેટલા પણ આવાસોમાં સમારકામની જરૂરિયાત છે તે તમામમાં સમારકામની શરૂઆત કરવામાં આવે। યોજના અંતર્ગત 696 આવાસો 2019માં બનાવવામાં આવ્યા હતા। બીએસયુપી ની યોજના અંતર્ગત જે નીચાણવાળા વિભાગમાં રહેતા લોકો હોય, જે રોડ ફૂટપાથ ઉપર રહેતા હોય, નદી કાંઠે રહેતા હોય, એવા લોકો માટેની એક આ સ્કીમ હતી, પરંતુ કોઈ આવ્યું નહીં। આ સ્કીમ અંતર્ગત જ્યારે અમે ડિમોલેશન કર્યું ત્યારે એ લોકોએ ક્વાર્ટર એલોટમેન્ટમાં એ લોકોએ ના પાડી, એટલે એ યોજના એમનેમ પેન્ડિંગ રહી ગઈ। પછી ભાડા આપવા માટે એક મુજબ અમે લોકોએ ટેન્ડર કર્યા કે ભાઈ કોઈ પણ એજન્સી આવે, એમાં બેંગ્લોરની એક એજન્સી આવી, અરેના હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ। આ એજન્સીને અમે લોકોએ કામ કરવા આપ્યું, એનું ટેન્ડર લાગ્યું હતું। 4 વખત ટેન્ડર કર્યા બાદ 5મી વખત આ એજન્સી આવી હતી, પરંતુ આ એજન્સીએ પણ પૂરું કામ ન કર્યું, રેન્ટ ઉપર દેવા માટે ક્વાર્ટરો। પછી ગઈકાલે એક બેઠક થઈ હતી આવાસ યોજનાના સિટી એન્જિનિયરો અને ડીએમસીની, કે હવે આ જે ક્વાર્ટરો પડ્યા પહેલા તો આને ક્લીન કરવા જોઈએ, અને ક્લીન કર્યા બાદ આને સેલિંગ ઉપર મૂકવા જોઈએ। એટલે અત્યારે હું સૂચના આપું છું કે તાત્કાલિક ધોરણે પહેલા તો અઠવાડિયામાં સાવ ક્લીન કરો આવાસ યોજનાને। ક્લીન કર્યા બાદ જે સરકારે જે સૂચનાઓ આપી છે એ પ્રકારની સ્કીમની અંદર 1 BHKના આ ફ્લેટને અમે લોકો વેચાણમાં મૂકશું। અને જે ગેરપ્રવૃત્તિઓ ચાલે, સીસીટીવી પણ મૂકવાના છે આવનારા દિવસોની અંદર। સીસીટીવી મૂકીને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે આના માટે આરએમસી ફરિયાદી બનીને માનનીય પોલીસ કમિશનરશ્રીને અમે લોકો ફરિયાદી જાણ કરવામાં આવશે, અને ત્યારબાદ આ 1 BHKના ફ્લેટની અમે લોકો જાહેરાત પાડીને વેચશું। થોડા સમય પહેલા કોર્પોરેશને એવી પણ જાહેરાત કરી હતી કે ગરીબ માણસોને અમે ભાડે આપવામાં આવશે। ઈ એજન્સીને ભાડેનો સર્વે કરવા દીધો, ઈ પણ સર્વે ન થયો, કાંઈ તદંતરે નિષ્ફળ ગયા છે। અને અત્યારના આવાસની જે જોઈ શકો છો ત્યાં દરવાજા નીકળી ગયા છે, નળ કાઢી ગયા છે, લોકોના દારૂના અડ્ડા બની ગયા છે, તદંતરે નિષ્ફળ ગઈ છે। પહેલા તો ખરેખર ગરીબ માણસોને જેને જરૂરિયાત છે વહેલામાં વહેલી તરીકે એને આવાસ ફાળવી દેવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે। અને આજે મ્યુનિસિપલ કમિશનરને પણ આ બારામાં રજૂઆત કરવામાં આવશે। જો વહેલી તકે આવાસ ફાળવવામાં નહીં આવે તો કમિશનરને ફિર ઘેરાવ કરવામાં આવશે। આખા રાજકોટમાં તમે જોશો તો 3300 જેટલા આવાસો જે છે એ આવી બંધ હાલતમાં પડ્યા છે, ત્યારે જે આવાસો બનેલા છે એની ફાળવણી ન કરવાને બદલે અત્યારે નવા આવાસો જે છે એનો સર્વે કરવામાં આવે છે। શું કામ કે એમાંથી એ લોકોને માલ મળશે અને જે ભ્રષ્ટાચાર થાય છે એ થઈ શકશે। માટે થઈ અને આ તંત્ર અને શાસકો આવું કરી રહ્યા છે એવું ચોક્કસ લાગી રહ્યું છે।